ભાવનગર જિલ્લામાં રહેતા આ ખેડૂતે 5 જેટલા પાકોનું વાવેતર કરી 1 વીઘા દીઠ 70,000 રૂપિયા સુધીનું ઉત્પાદન મેળવી રહ્યા છે। હાલના સમયમાં ખેડૂતો ખેતીમાં અવનવા પાકોનું વાવેતર કરવા લાગ્યા છે। અગાઉ ખેડૂતો પરંપરાગત પાકોનું વાવેતર કરતા હતા, પરંતુ ખેડૂતો હવે એક કરતાં વધુ પાકોનું વાવેતર કરી પાકોની ફેરબદલી કરી તેમાંથી સારું ઉત્પાદન મેળવી રહ્યા છે। ઘણા ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં તો ઘણા ખેડૂતો રાસાયણિક ખેતીમાં અવનવા પાકોનું વાવેતર કરવા લાગ્યા છે। ગોહિલ યુવરાજસિંહ વનરાજસિંહ વડોદ, મારું ગામ છે વડોદ, તાલુકો ઉમરાળા, જિલ્લો ભાવનગર। અભ્યાસ સાત ધોરણ ભણ્યો છું અને 25 વર્ષથી ખેતીમાં છું। પ્રાકૃતિક ખેતી 2.5 વીઘાની કરું છું। બાકીની મારી પાસે 60 વીઘા જમીન છે, એમાં બાકી બીજી બધી કોઈ મિક્સ એમને માગું છું, પણ ડીએપી યુરિયા નથી વાપરતો। સરદારનું પ્રોમ છે, સત્યમનું છે, એ ખાતર ઉપર વધારે હાંકું છું। અને કપાસ કાઢીને જીરું કર્યું, જીરું કાઢીને અત્યારે તલ છે। કપાસનું ઉત્પાદન 15 થી 17 મણ લીધું હતું અને જીરાનું 7 થી 8 મણ આવ્યું। અત્યારે તલ છે, લગભગ 25 દિવસ આજુબાજુના તલ થયા છે અને તલમાં પણ સારું છે। અને મકાઈ કરી છે, કપા કાઢીને મકાઈ કરી છે। મકાઈમાં લગભગ 3 મહિને આજુબાજુનું થાય એવું લાગે છે કે 3 મહિને નીકળી જશે। માવજતમાં તો એવું છે કે સેન્દ્રિય ખાતર અને છાણિયું ખાતર એ વધારે ઉપયોગ કરવી છે જ્યાં સુધી મળે ત્યાં લઈ। અને કદાચ એવું લાગે કોઈ વસ્તુમાં તો એમાં સત્યમનો પોટાશ છે, સત્યમવાળાનું ડીએપી ટાઈપનું એક ખાતર આવે છે, એટલે એ ઓર્ગોનિક છે, કોઈ ડીએપી રાસાયણિક નથી, એટલે એનો વધારે ઉપયોગ કરવી છે। બોટાદ, ગઢડા અને ભાવનગર ભાવ માર્કેટ પ્રમાણે મળે રાખે છે, કોઈ અમને નુકસાની જાય કે એવું કોઈ હજી એવું લાગતું નથી એમ। બાજરીનું વાવેતર છે 7 વીઘાનું છે અને વેચાણમાં તો છૂટક અહીંયા બધા લઈ જાય છે। ત્યાર પછી અમે બોટાદ અમને નજીક પડે છે તો એપીએમસીમાં બોટાદ પણ અમે વેચાણ કરવી છે। અમે વર્ષે લગભગ 50 થી 60 આજુબાજુ 60,000 આજુબાજુની ઉત્પાદન વેચાણ કરવી છે। ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના વડોદ ગામે રહેતા ખેડૂત ગોહિલ યુવરાજસિંહ, જેઓ છેલ્લા 25 વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે। અગાઉ પોતે પરંપરાગત પાકોનું વાવેતર કરતા હતા, પરંતુ તેમાં ઉત્પાદન સારું મળતું ન હોવાના કારણે પોતે એક કરતાં વધુ પાકો વાવવાનું નક્કી કર્યું। હાલ તેઓ વર્ષ દરમિયાન કપાસ, મકાઈ, બાજરી, જીરું તેમજ તલ સહિતના પાકોનું વાવેતર કરે છે અને તેની માવજતમાં મોટાભાગે દેશી ખાતરનો જ ઉપયોગ કરી રહ્યા છે।